મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ઓકે, લાસ્ટ ક્લાસમાં આપણે વેદ માર્ગણ આપણે ભણી લીધી હતી. હવે આપણે સ્ટાર્ટ કરશું આગળની છઠ્ઠી માર્ગણા, મૂળ માર્ગણા, તે છે કષાય માર્ગણા. તો આ કષાય માર્ગણા જે છે એના ઉત્તર માર્ગણાના નામ કયા કયા છે? ક્રોધ, માન, માયા, લોભ, આ ચાર પ્રકારની એની આ ઉત્તર માર્ગણાઓ છે, ધ્યાન રાખવાનું. ઓકે, તો આ જે ચાર પ્રકારના કષાયો છે, ક્રોધ ગુસ્સો કે જે તે દ્વેષ ભાવ, અને માન એટલે કે અભિમાન, ઈગો, અહંકાર, માયા એટલે કે ચાલાકી કરવી, છેતરપિંડી કરવી, જે છે તે નહીં પણ બીજું કઈ બતાડવું, અંદરથી બીજું બહારથી બીજું કઈ, અને લોભ એટલે કે શું? કે લોભ એટલે કે મમત્વ ભાવ, અસંતોષ. તો આ બધા જે છે, તો આ ચાર પ્રકારના જે આ કષાયો છે, કષા ચારિત્ર મુન્ય કર્મો, તો તે એ કર્મો ના એના કારણે શું કહેવાય છે કે આ જીવને શું થાય છે, એવા ટાઈપના અધ્યવસાયો એટલે એવું ક્રોધનું સેવન કરે, અને જો એનું ત્યાગ નહીં કરે, એ વખતે ઉદયના વખતે એ ત્યાગ નહીં કરે, તો પછી નવા નવા ક્રોધ કષાય ચારિત્ર મુન્ય કર્મોનું બંધ થાય. એવી જ રીતે માન માયા લોભ માટે સમજવું, એટલે કે ઉદયમાં ઉદયમાં જો આપણે એનું ત્યાગ નહીં કરીએ, હજી વધારે આપણે એનું સેવન કરીએ, તો પછી નવા નવા આ સેમ પ્રકારના કર્મોનું બંધ થાય છે. તેવું છે આ ક્રોધમાન માયા લોભ. એની સંખ્યા કેટલી ટોટલ છે? આ ચાર. પછી સાતમી વર્ગણા મૂળ માર્ગણા છે, તે છે આ જ્ઞાન માર્ગણા. એના કેટલી છે સંખ્યા? ઉત્તર માર્ગણાના નામ કેટલા? 8 છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન, કેવલ જ્ઞાન. આ 5 પ્રકારના જ્ઞાન છે, અને 3 પ્રકારના અજ્ઞાન છે: મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન. ધ્યાન રાખવાનું, એટલે કે 5 જ્ઞાન અને 3 અજ્ઞાન રહેલા છે. તો સૌથી પહેલું છે આ મતિ જ્ઞાન. 5 જ્ઞાનમાંથી સૌથી પહેલું શું છે? મતિ જ્ઞાન. તો એમાં મતિ જ્ઞાન એટલે કે શું હોય છે તે આપણે અહીંયા જોઈ લઈએ. અહીંયા જે આપણને ફોટોમાં દેખાય છે, આ કષાય, આ ક્રોધ, આ માન, માયા અને લોભ. અને આ કશ એટલે કે શું? કશ એટલે કે સંસાર, અને આય એટલે કે લાભ, એટલે કશ પ્લસ આય એટલે કે કષાય. તો જેના કારણે સંસારનું લાભ થાય, લાભ એટલે કે પ્રાપ્તિ થાય, એટલે કે સંસારની વૃદ્ધિ થાય, તો એને કષાય કહેવાય છે. એટલે કષાયનું સેવન કરવાથી સંસારનું લાભ થાય, સંસારની વૃદ્ધિ થાય, ભવો વધે, ભટકવું પડે, મોક્ષથી દૂર થાય આત્મા. તો એવા ટાઈપના કર્મોને કહેવાય છે કષાય. પછી આ જ્ઞાન છે, આ જે જ્ઞાન માર્ગણા આપણે જોઈ રહ્યા છે હમણાં, તો તે આ જ્ઞાન માર્ગણા છે. એમાં 2 પ્રકારનું ધર્મ હોય છે કોઈ પણ જીવમાં. એક હોય છે સામાન્ય ધર્મ, અને બીજું હોય છે વિશેષ ધર્મ. તો 2 પ્રકારે ધર્મ, એટલે સામાન્ય ધર્મ એટલે કે છે સામાન્ય બોધ, એટલે કે અધૂરું, આપણે કહીએ કે અધૂરું એક ઉપર છલ્લો જ્ઞાન. અને વિશેષ ધર્મ એટલે કે સ્પેસિફિકેશન્સ આપણને ખ્યાલ આવે, હજી વિશેષતાથી બોધ થાય કોઈ પણ વસ્તુની એની બાબતમાં, તો એને કહેવાય છે વિશેષ ધર્મ. તો એ સામાન્ય ધર્મનો બોધ ને શું કહેવાય છે? દર્શન. અને વિશેષ ધર્મનો બોધને જ્ઞાન કહેવાય. તો આ જ જ્ઞાન માર્ગણા છે. આ એ વિશેષ ધર્મનો બોધ કરાવનાર જે જ્ઞાન છે, આ જ્ઞાન ગુણ એ શેમાં રહેલું હોય છે? માત્ર જીવોમાં રહેલું હોય છે. અજીવમાં આ જ્ઞાન એ નહીં રહેલું હોય. ભલે એ કમ્પ્યુટર હોય કે લાઇબ્રેરી હોય કે બુક્સ હોય, તો એ બધા એ વસ્તુઓ છે, એ પૂતગલો છે, અજીવ છે, તો એ કઈ જાણી શકતા નથી. એમાં જ્ઞાન ગુણ રહેલું નથી. એમાં માત્ર ઇન્ફોર્મેશન ફીડ કરેલી છે, લખેલી છે કે ફીડ કરેલી છે, પણ એને પોતાને જ્ઞાન થતું નથી, પોતે કઈ જાણી શકતો નથી. એ ધ્યાન રાખવાનું. એટલે વિશેષ ધર્મનો બોધ કરાવનાર જે ગુણ છે એને જ્ઞાન કહેવાય, અને એ ગુણ માત્ર આત્મામાં પ્રાપ્ત થાય. એટલા જ માટે એને જ્ઞાન એ લક્ષણ છે જીવનું. એ ધ્યાન રાખવાનું. અહીં આપણને શું દેખાય છે કે જે આત્મા છે, જેમાં હમણાં જ આપણે ક્લિયર કર્યું કે માત્ર આત્મામાં જ આ જ્ઞાન ગુણ રહેલું હોય છે,
એ ધ્યાન રાખવાનું. કોઈ પણ વસ્તુઓ હોય છે, પદાર્થો, પૂતગલો હોય છે, તો એમાં લખેલું કેટલું પણ હોય, દ્વાદશાંગીનું પણ એ આખો હાથથી લખેલું હોય છતાં પણ એ પેપરમાં કે બુકમાં જ્ઞાન ગુણ રહેલું નહીં કહેવાય. એ ધ્યાન રાખવાનું. પણ કેમ? કારણ કે બુક ને પોતાને જ્ઞાન નથી થયું. એ પોતે નથી જાણી શકતો કે એમાં શું લખેલું છે. પણ જે એ વાંચનાર જીવ છે, ગણધર ભગવંત છે, એટલે કોઈ પણ પૂર્વાચાર્યો છે. ગણધર ભગવંતોના ટાઈમમાં બુક્સ નહીં હતી, એ ધ્યાન રાખવાનું. એટલે કોઈ પૂર્વાચાર્યો જે એ પુસ્તકો વાંચતા હોય છે, તો એમનામાં પછી એ આત્મા છે, એટલા માટે એમનામાં જ્ઞાન પ્રગટ થાય. તો એ આત્માને પછી કહેવાય કે એમાં જ્ઞાન ગુણ છે. પણ બુક્સમાં જેમાંથી વાંચે છે એમાં જ્ઞાન ગુણ નથી, માત્ર એ લખેલું છે, જ્ઞાન લખેલું છે. એટલે જ્ઞાનનું ઉપકરણ કહેવાય. એટલે જડ વસ્તુઓને ઉપકરણ કહેવાય, કે જે આત્મા ઉપર ઉપકાર કરે છે, જ્ઞાન પ્રગટ કરવા માટે હેલ્પફુલ બને છે, કે ઉપકાર કરે છે જ્ઞાન ગુણ પ્રગટ કરવા માટે. તો એવા આ જે પણ બુક્સ છે, પુસ્તકો છે, આગમ ગ્રંથો છે, અથવા તો પીસી કે મોબાઈલમાં પણ જો એવા પીડીએફ હોય આપણા શાસ્ત્ર જ્ઞાનના, તો એ બધા શું ઉપકરણ બને છે, કે જે આત્મા માટે ઉપકાર કરે છે, હેલ્પફુલ બને છે, આલંબન બને છે જ્ઞાન ગુણ પ્રગટ કરવા માટે. અને તે પોતામાં જ્ઞાન ગુણ નહીં હોય જડ પદાર્થમાં, એ ધ્યાન રાખવાનું. તો એવી જ રીતે આપણે અહીંયા શું એસ્ટાબ્લિશ કર્યું કે આત્મામાં શું રહેલું હોય છે? જ્ઞાન ગુણ રહેલું હોય છે. તો 5 પ્રકારના જ્ઞાન દેખાય છે. આ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનઃપરવ જ્ઞાન અને કેવલ જ્ઞાન. તો આ 5 પ્રકારના જે જ્ઞાન છે એ કેવા ટાઈપના આત્મામાં રહેલું હોય? આ 5 પ્રકારના જે જ્ઞાન છે ને, એને કહેવાય છે સમ્યક જ્ઞાન. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, આ 5 પ્રકારના આ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાય છે. સમ્યક એટલે કે સાચા જ્ઞાન, સાચું જ્ઞાન. એ ધ્યાન રાખવાનું. તો આ સમ્યક જ્ઞાન છે, તો એ સમ્યક જ્ઞાન કેવા જીવમાં હોય? જેના પાસે સમ્યક દર્શન હોય એવા જીવમાં, એટલે કે સમ્યક્ત્વી જીવ, સમ્યક્ત્વી આત્મા, જેનામાં સમ્યક દર્શન ગુણ પ્રગટ થયેલું હોય, તો એવા જ આત્મામાં સમ્યક દર્શન પ્રગટ થાય કે તરત જ સમ્યક જ્ઞાન પણ સાથે સાથે સહચારી જ્ઞાન છે એ પણ સાથે રહેલું જ હોય છે, પ્રગટેલું જ હોય છે. તો આવા જ આત્મામાં સમ્યક જ્ઞાન હોઈ શકે છે. એટલે કે આવા આત્મામાં જો મતિ જ્ઞાન હોય તો એને મતિ જ્ઞાન કહેવાય. જો એના મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન કહેવાય. જો અવધિ જ્ઞાન હોય, પ્રગટ થયું હોય, તો અવધિ જ્ઞાન કહેવાય. મનપર્યવ જ્ઞાન, ચોથું જ્ઞાન હોય તો એ મનપર્યવ જ્ઞાન અને કેવલ જ્ઞાન. પણ જો આ આત્મામાં સમજો કે સમ્યક્ત્વ નથી, જો એ આત્મામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન એટલે સમ્યક્ત્વ પ્રગટ થયેલું નથી, તો એ શું કહેવાય? કે મિથ્યાત્વી છે. કારણ કે આ કેવું છે? જો મિથ્યાત્વ હોય તો જીવમાં સમ્યક્ત્વ નહીં હોય, અને જો સમ્યક્ત્વ હોય તો મિથ્યાત્વ નહીં હોય, એવું હોય. એટલે એક સાથે બંને નહીં હોય. ખાસ ધ્યાન રાખવાનું. એટલે જીવમાં જો સમ્યક દર્શન પ્રગટેલું નહીં હોય અને મિથ્યાત્વી હોય જીવ, તો એવા આત્મામાં રહેલું છે મતિ જ્ઞાન હોય. અને મતિ જ્ઞાન નહીં કહેવાય, પણ શું કહેવાય? મતિ અજ્ઞાન કહેવાય. ઓકે. અને જે શ્રુત જ્ઞાન રહેલું હોય તેને શ્રુત જ્ઞાન નહીં કહેવાય, પણ શ્રુત અજ્ઞાન કહેવાય. અને જો અવધિ જ્ઞાન રહેલું હોય આવા મિથ્યાત્વી જીવમાં, તેને અવધિ જ્ઞાન નહીં કહેવાય, પણ શું કહેવાય? વિભંગ જ્ઞાન કહેવાય. તો આવી રીતે 3 પ્રકારના અજ્ઞાન કહેવાય છે. એ કેવા જીવને હોય છે, કેવા આત્મામાં હોય છે? એ કહેવાય છે કે મિથ્યાત્વી આત્મામાં રહેલા હોય છે. ધ્યાન રાખવાનું. એટલે માત્ર સમ્યક્ત્વ જે છે, સમ્યક્ત્વની હાજરી આ જ્ઞાનને સમ્યક જ્ઞાન બનાવી નાખે છે. આત્મામાં રહેલા જ્ઞાનને સમ્યક જ્ઞાન બનાવી નાખે છે. અને માત્ર મિથ્યાત્વની હાજરી આત્મામાં કેટલું પણ જ્ઞાન રહેલું હોય, મતિ જ્ઞાન કેટલું પણ હોય, શ્રુત જ્ઞાન રહેલું હોય કે અવધિ જ્ઞાન, તો એ બધાને એ કરપ્ટ કરે છે, એને મલિન બનાવી નાખે છે, અજ્ઞાન રૂપે બનાવી નાખે છે. એવું છે આ મિથ્યાત્વ. એટલે કે શું? કેટલું પણ એ શ્રુત, કેટલું પણ એને આવડતું હોય, કેટલા 9.5 પૂર્વ પણ આવડતા હોય ને, તો આવા આત્મામાં જો મિથ્યાત્વ હોય ને, તો પણ એ 9.5 પૂર્વનું જે શ્રુત જ્ઞાન કહેવાય ને, એને પણ શ્રુત અજ્ઞાન બનાવી નાખે છે. આ મિથ્યાત્વ એવું રોગ છે કે જે એ બધું કરપ્ટ કરી નાખે છે. આ ડેટાને કરપ્ટ કરી નાખે છે. આ એવું છે.
એટલે આત્મામાં રહેલું જે છે આટલું બધું શ્રુત જ્ઞાન, આટલા બધા પૂર્વો, આટલું બધું જ્ઞાન એને પણ એ કરપ્ટ કરી નાખે છે, અજ્ઞાન બનાવી નાખે છે. એટલે એ આત્મા માટે મોક્ષનું એ મોક્ષ અપાવી નહીં શકે, કલ્યાણકારી નહીં બને, પણ એ આત્માને ડુબાડી નાખે એવું બને છે આ મિથ્યાત્વ. બરાબર, એ ધ્યાન રાખવાનું. વિભંગ જ્ઞાન પણ રહેલું હોય એટલે અવધિ જ્ઞાન પણ હોય તો એ પણ જો મિથ્યાત્વી આત્મા એટલે આત્મામાં જો મિથ્યાત્વ આવી જાય તો આવા અવધિ જ્ઞાન પણ કેવું વિભંગ જ્ઞાન, એ કરપ્ટ બની જાય, એ કહેવાય વિભંગ જ્ઞાન. એટલે કે ભલે એ અમુક રેન્જ સુધી એ બધું જે અમુક પૂતગલ દ્રવ્યોને જોઈ શકે છે, આત્મા વડે ડાયરેક્ટ આત્મા વડે જોઈ જાણી શકે છે, છતાં પણ એ વિભંગ જ્ઞાન કહેવાય છે, કારણ કે એ આત્મા માટે કઈ કલ્યાણકારી બનવાનું નથી. મોક્ષની પ્રાપ્તિ કરવા માટે આલંબન રૂપ બનવાનું નથી. જેમ કે આ વિભંગ જ્ઞાન કોને હોય, જે પણ મિથ્યાત્વી આત્મા હોય, એક્ઝામ્પલ માટે જે દેવતાઓ હોય અથવા તો નારકીઓ હોય, મિથ્યાત્વી દેવો અને મિથ્યાત્વી નારકીઓ, તો એમને વિભંગ જ્ઞાન હોય તો એમને શું હેલ્પફુલ બને છે. વિભંગ જ્ઞાનનું એ વપરાશ દ્વારા એ જાણી શકે છે ને, અમુક રેન્જ સુધી રહેલું જે પણ પૂતગલો એ જાણી શકે છે, છતાં પણ એ શું જાણીને શું કરે છે, ડરે છે. નારકીઓ ભય કરે છે, હાય હોય કરે છે, ક્ષમતા ભાવ રાખી નથી શકતા, કે કર્મ બંધ કરે છે વધારે ને વધારે. અથવા તો કોઈ એવા મનુષ્ય હોય છે કે જે એટલે મિથ્યાત્વી મનુષ્ય હોય છે, એમના પાસે વિભંગ જ્ઞાન હોય તો એવું આટલું એ જાણી શકે અને એનું મિસયુઝ કરે, પછી મિસયુઝ કરે, એના પાસે આટલું પાવર રહેલું એનું મિસયુઝ કરે અને હજી વધારે કર્મોનું બંધ કરે. એટલે આવું જ છે આ, માત્ર આટલું બધું જ્ઞાન રહેલું હોય બધાને કરપ્ટ કરાવનારા મિથ્યાત્વ આ એક વર્સ્ટ એવું રોગ છે આ. ધ્યાન રાખવાનું. આપણે એક એક જોઈ લઈએ. જે 5 જ્ઞાનથી આપણે સ્ટાર્ટ કરીએ. આપણે જે આ મતિ જ્ઞાન છે, આ ફર્સ્ટ પ્રકારનું આ છે મતિ જ્ઞાન. તો આ ઇન્દ્રિય અને મનથી જે બોધ થાય છે, વસ્તુઓનું જે ગુણધર્મ નું બોધ, વિશેષ બોધ થાય છે, શેનાથી? સાધનો દ્વારા, ઇન્દ્રિય અને મનરૂપી જે સાધન દ્વારા બોધ થાય છે. બોધ કોને થાય? એ આત્માને થાય. પણ આત્મા કોનું યુઝ કરે છે? સાધનોનું યુઝ કરે છે. કયા સાધનો? જે 5 પ્રકારના ઇન્દ્રિય છે ને, આ સ્પર્શનેન્દ્રિય, પછી રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય અને ચક્ષુરેન્દ્રિય, આ 5 પ્રકારના જે સાધન છે, ઇન્દ્રિય રૂપી સાધન અને મન. તો આ 6 વસ્તુઓનું, આ 6 સાધનોનો ઉપયોગ કરીને આત્મા ને જે વસ્તુઓમાં રહેલા જે ગુણધર્મો છે, તો એનું જે બોધ થાય છે, વિશેષ બોધ થાય છે, એને શું કહેવાય છે? મતિ જ્ઞાન. એક ધ્યાન રાખવાનું. એટલે કે સમજો, એક્ઝામ્પલ, સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. બીજો કોઈ પણ આપણે એટલે ઇન્દ્રિય યુઝ નથી કર્યા વગર, માત્ર એટલે ફૂલ અંધારામાં આપણે કંઈક સ્પર્શ કરીએ કોઈક વસ્તુનું, તો સ્પર્શ દ્વારા આત્મા જાણી શકે છે કે એનું સ્પર્શ કેવું છે, એવું ફર જેવું છે, સોફ્ટ છે. તો અચ્છા, તો આ ગલીમાં ફરતી જે બિલાડી છે તો તે છે આ. એટલે એવી રીતે શું થાય છે? સ્પર્શનેન્દ્રિય દ્વારા શું થાય છે? સ્પર્શનેન્દ્રિય જે આ સાધન છે એનો ઉપયોગ દ્વારા આત્માને આ મતિ જ્ઞાનનો ઉપયોગ દ્વારા શું કરે છે? અને ખ્યાલ, એ વિશેષ બોધ થાય છે. આ વસ્તુ રૂપી જે આ બિલાડી છે, એનું જે શરીર છે, એના સ્પર્શ દ્વારા સ્પર્શનેન્દ્રિયને સ્પર્શ કરે છે આપણું, તો ખ્યાલ આવે છે કે અચ્છા, કે આ બિલાડી હશે. તો એવી રીતે અલગ અલગ જે ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયો છે, એને મન વડે એવી જ રીતે સમજવાનું કે એના ઉપયોગ દ્વારા જે વિશેષ બોધ થાય છે આત્માને, એને મતિ જ્ઞાન કહેવાય છે. પછી છે શ્રુત જ્ઞાન. બીજા નંબરનું જ્ઞાન છે શ્રુત જ્ઞાન. એટલે કે શું છે આ? એ કેવી રીતે થાય છે? જે પણ શાસ્ત્ર છે એના એ સાંભળવાથી, એટલે કે શ્રવણથી, એટલે જીનવાણીનું શ્રવણ કરીએ, દેશના સાંભળીએ કે પ્રવચન સાંભળવા દ્વારા, અથવા તો પાઠશાળામાં આપણે બેસીએ તો એમાં એના દ્વારા જે પણ શાસ્ત્ર વગેરેનું જે શ્રવણથી, અથવા તો આપણે વાંચીએ પુસ્તકમાંથી કે ગ્રંથ કે આગમોમાંથી, તો જે પણ શબ્દ આપણે
શબ્દો રહેલા હોય વાંચનમાં, આપણે વાંચતા હોય તો એમાં જે શબ્દો રહેલા હોય છે, તો શબ્દ વાંચવા દ્વારા આપણને અર્થનું પણ આપણને સમજણ થાય. એટલે શબ્દ પ્લસ અર્થની વિચારણા વાળું જે પણ બોધ થાય એને કહેવાય છે શ્રુત જ્ઞાન. એ ધ્યાન રાખવાનું. એટલે શાસ્ત્ર વગેરેના શ્રવણથી કે વાંચનથી શબ્દ સાથે અર્થની વિચારણા વાળું જે વિશેષ બોધ થાય છે એને શ્રુત જ્ઞાન કહેવાય છે. તો એવી જ રીતે હવે આપણે અજ્ઞાનનું વિશ્રુત અજ્ઞાનનું વિચારીએ તો એમાં શું થાય છે, એ પણ હવે શ્રવણથી કે વાંચનથી જ થાય ને. શાસ્ત્ર વગેરેના શ્રવણ કે વાંચનથી શબ્દ અને અર્થની વિચારણા વાળો એ બોધ થાય, પણ એને હવે શું કહેવાય છે, મિથ્યાત્વીને એ મિથ્યાત્વ દશા રહેલી છે, એની હાજરી રહેલી છે. તો એના કારણે શું થાય છે, શબ્દને અર્થવાળું વિચારણા વાળું એ બધું વાંચે છે, શ્રવણ કરે છે, છતાં પણ એનો અર્થ છે જે એ બેસાડે છે મગજમાં, એ બધું વિપરીત ઓપોઝિટ બધું, એ જે જેવું છે યથાર્થ સ્વરૂપે જે સાચું છે એ સાચું અર્થ કરતો નથી, બેસાડતો નથી મગજમાં, પણ એનું બધું એ વિપરીત અર્થ એ બેસાડે છે મગજમાં. એટલે બધું વિપરીત જ્ઞાન છે, આ અજ્ઞાન રૂપે છે. એટલે એટલે કે સિમ્પલ એક્ઝામ્પલ એ કે જે શાસ્ત્ર સમજો કે કોઈક એક જીવ છે, બે જીવો છે તો સમકિતી જીવ છે, આ પણ દ્વાદશાંગી જ વાંચે છે અને આ મિથ્યાત્વી જીવ છે એ પણ દ્વાદશાંગી જ વાંચે છે બેસીને. બંને જે શાસ્ત્ર નું જ વાંચે છે, બંને જ બેસીને સેમ શબ્દો લખેલા છે, એમાં કોઈ મિસ્ટેક્સ નથી, ફેરફાર નથી, સેમ ટુ સેમ કોપીઝ છે. દ્વાદશાંગીને એક્ઝેક્ટ સેમ કોપીઝ છે બંને પાસે. અર્થ શબ્દ પણ છે ને અર્થો પણ લખેલા છે, બધું સેમ ટુ સેમ છે, છતાં પણ માત્ર આ સમ્યક્ત્વની હાજરી રહેલી છે આત્મામાં, સમ્યક દર્શન ગુણ પ્રગટેલું છે, એના કારણે જે જેવું છે એવું જ એ અર્થ એ કાઢશે, એવું જ એ માન્યતા બેસાડશે વાંચવા કે ભણવા દ્વારા કે સાંભળવા દ્વારા. તો એને શ્રુત જ્ઞાન કહેવાય. પણ આ મિથ્યાત્વી જે જીવ છે એ કોઈ પણ એને સમજાવશે, એટલે સાંભળવાથી થાય છે ને અશ્રુત જ્ઞાન. તો એ સાંભળશે કે વાંચશે, સાચું સાચું જે જેવું છે એવું જ વાંચશે અને સાંભળશે, સાચું સાંભળશે, છતાં પણ એના આત્મામાં એ શું બેસાડશે, મિથ્યાત્વના કારણે એ વિપરીત અર્થો જ બેસાડશે, એકદમ ઓપોઝિટ વિપરીત માન્યતાઓ રાખશે. એના કારણે એને શ્રુત જ્ઞાન કહેવાય છે. મિથ્યાત્વીના આત્મામાં રહેલું શું કહેવાય છે, મિથ્યાત્વના કારણે શ્રુત જ્ઞાન એવું છે. એટલે એને કઈ પણ આત્મા માટે હિતકારી એ બનશે નહીં. બંને સેમ ભણે છે, છતાં પણ એ જે પણ જ્ઞાન છે શાસ્ત્ર જ્ઞાન, આ આત્મા માટે, આ મિથ્યાત્વી જીવ માટે એ મોક્ષ અપાવનાર નહીં બનશે, કારણ કે પોતે મિથ્યાત્વ દશાના કારણે એનું અર્થનો અનર્થ કરે છે, આ વિપરીત માન્યતા બેસાડે છે મગજમાં. એટલે એના કારણે શું ફાયદો થશે, એની તો દુર્ગતિ જ થશે. એટલે પ્રોબ્લેમ જે વાંચે છે દ્વાદશાંગી ગ્રંથમાં પ્રોબ્લેમ નથી, ન તો જે ઉપદેશ જેનું સાંભળે છે ને એમાં પણ કઈ પ્રોબ્લેમ નથી. એક જ જે સમજો કે કોઈક એવા મહાત્માનું બંને જણા સેમ જ બેસીને વચનો સાંભળે છે, શ્રુત જ્ઞાન બંને સાંભળે છે સેમ ટુ સેમ, પણ આ સમકિત જીવના આત્મામાં સમ્યક્ત્વ છે એટલા માટે જે જેવું છે એવી જ સાચી માન્યતા રાખશે, એના માટે શ્રુત જ્ઞાન બનશે એ બધું સાંભળેલું જ્ઞાન. પણ આ પણ સેમ ટુ સેમ સાંભળે છે, છતાં પણ મિથ્યાત્વ દશા રહેલું છે આત્મામાં, એના કારણે જે પણ સાંભળે છે ને પણ એનું અર્થ એનું બીજું જ કઈ વિપરીત અર્થ જે બેઠેલા છે એના અંતરમાં, મનમાં બધા ખોટી માન્યતાઓ, એના કારણે બધું અર્થનું અનર્થ કંઈક અલગ જ કંઈક એવી માન્યતાઓ બેસાડી નાખશે. એટલા માટે જે સાંભળે છે એ સાચું જ્ઞાન આપનારમાં પ્રોબ્લેમ નથી, ન તો પુસ્તકોમાં પ્રોબ્લેમ છે, બધું સાચું છે. પણ આ મિથ્યાત્વ વાળું મિથ્યા દૃષ્ટિ છે, દૃષ્ટિ જ આવી મિથ્યાત્વ એટલે વિપરીત છે, ખોટી દૃષ્ટિ છે, એટલા માટે એને બધું ખોટું ખોટું વિપરીત જ લાગશે, અર્થનો અનર્થ કરશે. એટલા માટે બધું એવું જ્ઞાન છે પણ એના માટે શું બનશે, કલ્યાણકારી કાંઈ નહીં બનશે, ઉપદેશ શ્રવણ કે કાંઈ એના માટે ફળ એટલે કે મોક્ષ ફળ આપનારું નહીં બને આ મિથ્યાત્વી માટે. એવું છે, આ ધ્યાન રાખવાનું.
પણ હા, એ ધ્યાન રાખવાનું કે આવી મિથ્યાત્વ દશામાં જેટલું પણ એ ટ્રાય કરશે જીવ, એટલા એના મિથ્યાત્વના જે આ કર્મો છે ને નબળા થતા જાય, નબળા થતા જાય. આગળ ચાલીને પછી શું થાય, એનું સમ્યક્ત્વ એ ગુણ પ્રગટ થઈ શકે છે. એટલે એવું નહીં વિચારવું કે આ ગોન કેસ છે, એટલે કે એનું કઈ હવે થવાનું નથી, એનું કઈ નિસ્તાર નથી. એ તો હવે શું છે, આ મિથ્યાત્વી જે જીવો છે એના માટે તો બધું વેસ્ટ જ છે. બધું સારું, જે સાચું જ્ઞાન એના માટે બધું એવું જ બનશે, અજ્ઞાન રૂપ બનશે. તો કઈ ફાયદો છે જ નહીં એના માટે, કોઈ હોપ્સ જ નથી. એવું નથી. જે મિથ્યાત્વના જે આ કર્મો છે ને, ગાઢ કર્મો નબળા નબળા મંદ થતા જાય. આ પછી શું થાય, એ જો ટ્રાય કરતો રહે, પુરુષાર્થ કરતો રહે, તો પછી શું થાય, આ મિથ્યાત્વી જીવ પણ એ સમ્યક સમકિતિ બની શકે છે. એવું જ હોય ને, બધા થોડી સમકિતિ જરૂરી નથી કે બધા, એટલે કે એવું થોડી હોય કે બધા સમકિતિ જ છે. અવ્યવહારમાંથી આવીને વ્યવહાર રાશિમાં આવીને સમકિતિ જતા થઈ ગયા, એવું નહીં. બધાએ મહેનત કર્યું છે ને, સમકિતિ જે પણ છે એને મહેનત એ મિથ્યાત્વી જ હતા. મિથ્યાત્વ દશામાંથી બહાર આવવા મહેનત કરી છે, પુરુષાર્થ કરી છે, ત્યારે જ એ સમકિતિ બની શક્યા છે. એટલા માટે એવું નહીં વિચારું કે બધું શ્રવણ કરવાથી કાંઈ ફાયદો નથી, વાંચવાથી કાંઈ ફાયદો નથી. એવું નથી, બધું ફાયદો થાય છે. એ ધ્યાન રાખવાનું. પછી આગળ છે અવધિ જ્ઞાન. તો અહીંયા ત્રીજો જ્ઞાન છે અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાન એટલે કે શું, કે એમાં કોઈ પણ સાધનોની જરૂર ના પડતી નથી. એટલે કે જે મતિ જ્ઞાનમાં અહીંયા આત્માને જરૂર પડે છે ને, જે પાંચ ઇન્દ્રિય અને મનના સાધન છે એનો ઉપયોગ કરીને એ જે વસ્તુઓ પદાર્થોમાં રહેલા ગુણધર્મોને એ જાણી શકે છે. તો એવું છે આ મતિ જ્ઞાન. પણ અવધિ જ્ઞાનમાં કોઈ પણ એવું આત્માને કઈ યુઝ નથી કરતો. મન કે પાંચ ઇન્દ્રિયો અને મન એનો યુઝ નથી કરતો, ઉપયોગ એને યુઝ કરવાની જરૂર જ નથી પડતી. પણ એ શું કરે છે, ડાયરેક્ટ સાક્ષાત આત્મા વડે જ એ જીવ શું કરે છે કે એ દ્રવ્યોનો એ બોધ થાય છે ને. એટલે કે જે રૂપી દ્રવ્યો છે, ખાસ એમાં આ એનો વિષય છે રૂપી દ્રવ્યો. અવધિ જ્ઞાનનો વિષય શું છે, રૂપી દ્રવ્યો. એટલે કે શું, એને પૂતગલાસ્તિકા કહેવાય છે. કારણ કે માત્ર પૂતગલાસ્તિકા જ રૂપી હોય, એના જ વર્ણગંધ રસ સ્પર્શ હોય. તો એવા રૂપી દ્રવ્યોનો બોધ થાય છે, વિશેષ બોધ થાય છે. એમાં પણ એ ડિપેન્ડ્સ કે અવધિ જ્ઞાન નું જે શું કહેવાય, અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મો જે છે ને, એનું ક્ષેક્ષમ કેટલા માત્રામાં એ કરી રહ્યો છે જીવ. તો એના ઉપર ડિપેન્ડન્ટ છે કે એના આત્મામાં અવધિ જ્ઞાન કયા પ્રમાણમાં પ્રગટેલું છે. જો ઓછા પ્રમાણમાં ઓછું ક્ષેક્ષમ હોય તો ઓછા પ્રમાણમાં પ્રગટેલું હોય તો પછી અમુક યોજન સુધી કે અમુક મીટર કે અમુક કિલોમીટર સુધી ના રેન્જમાં રહેલા જે રૂપી દ્રવ્યોનું એ ડાયરેક્ટ આત્મા વડે એ જાણી જોઈ શકે છે. પણ જો બહુ વધારે પરમાવધિ જ્ઞાન લેવલ હોય તો પછી આખા 14 રાજલોકમાં રહેલા જે પણ બધા જે પણ રૂપી દ્રવ્યો હોય, પૂતગલ હોય, બધા જ જોઈ શકે છે આત્મા વડે ડાયરેક્ટ. એટલે એ રેન્જ ડિપેન્ડ કરે છે કેટલા પ્રમાણમાં જોઈ શકે છે, જાણી શકે છે આત્મા વડે. એના એક સક્ષમ ઉપર ડિપેન્ડન્ટ છે આ, એ ધ્યાન રાખવાનું. એવી રીતે અહીંયા સવિભંગ જ્ઞાન દેખાય રહેલું છે. આ મિથ્યાત્વી જીવને રહેલું આ વિભંગ જ્ઞાન, એ પણ એ શું કરી શકે છે, આ જ્ઞાન ના ઉપયોગ દ્વારા એ અમુક રેન્જમાં રહેલા જે રૂપી દ્રવ્યો છે એ જોઈ શકે છે, જાણી શકે છે ડાયરેક્ટ આત્મા વડે. એટલે કે એક્ઝામ્પલ માટે સમજો ને, કે આ એકદમ અંધકારમાં એવી નરક પૃથ્વી રહેલી હોય, ત્યાં રહેલા નારકીઓ ને વિભંગ જ્ઞાન હોય તો છતાં પણ એ ત્યાંથી આવતા હોય છે, એવું કોઈ પરમાધામી દેવ. તો એ જયારે એના રેન્જમાં આવી જાય ને, જેમ કે અહીંયા આ નારકી રહેલું છે અને એનું રેન્જ આટલું છે, આટલું રેન્જમાં એ જોઈ શકે છે અમુક યોજન સુધી કે અમુક કિલોમીટર કે અમુક જેટલું પણ હશે એટલું રેડિયસ સુધી જોઈ શકશે. તો પરમાધામી જે છે, તો અહીંયા છે ત્યારે નહીં દેખાશે, પણ અહીંયા જયારે એન્ટર કરશે એના રેન્જમાં તો ત્યારે એને દેખાશે. પણ અહીંયા તો અંધકાર છે, પણ તો એ દેખાશે કેવી રીતે? કારણ કે આ આત્મા જે છે ને એ ઇન્દ્રિયનો વપરાશ નથી કરતો, ડાયરેક્ટ આત્મા વડે જ જીવને દેખાય છે
જે રૂપી દ્રવ્યો છે એ દેખાય છે. ઓકે, તો આ પરમાધામી દેવ એ એન્ટર થાય છે એના રેન્જમાં. તો આ નારકી જે છે એ વિભંગ જ્ઞાનનો ઉપયોગ વડે આ મિથ્યાત્વી નારકી જે હશે તો એને એનું આત્મા જોઈ લેશે કે અહીંયા અરે પરમાધામી આવે છે, અને પણ એ જોઈ લેશે કે પોતાની જે દિશામાં આવી રહ્યો છે, એટલે એકદમ જોરદાર એને ગભરામણ થાય, હાય હોય કરે, ભાગે અહીંયાથી ત્યાં ને એવું. એ બધું નવા નવા કર્મો એનું બંધે એવી રીતે હજી વધારે કરતો જાય. તો એવી રીતે હોય છે. પછી અહીંયા ચોથું જ્ઞાન છે મનઃપર્યો જ્ઞાન. તો એ જ્ઞાન જે છે મનઃપર્યો જ્ઞાન, તો એ કેવી રીતે જીવ કરે છે, આત્માને કેવી રીતે થાય છે. મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના, એટલે ઇન્દ્રિયોની જરૂર નથી. ઇન્દ્રિયરૂપી સાધનનો ઉપયોગ જીવ નથી કરતો, આત્મા નથી કરતો. અને એ શું કરી શકે છે? અઢીદ્વીપમાં રહેલા, એટલે કે જે મનુષ્ય લોક છે, જે અઢીદ્વીપ છે, જંબુદ્વીપ, પછી લવણ સમુદ્ર, પછી ધાતકી ખંડ, કાળો દધી સમુદ્ર અને પુષ્કરાર્ધ દ્વીપ, એને શું કહેવાય છે? અઢીદ્વીપ કે મનુષ્ય લોક કહેવાય છે. તો આટલું એનું મનઃપર્યો જ્ઞાનનું આટલું ક્ષેત્રનું આ લિમિટેશન છે. તો એની અંદર રહેલા જે પણ સંઘની એવા જે પંચેન્દ્રિય જીવો છે ને, તો એના મનના વિચારો જાણી શકે છે મનઃપર્યો જ્ઞાની જીવ. કારણ કે સંઘની શા માટે? કારણ કે ઓબ્વિયસલી જે મન, જેનામાં વિકસિત મન રહેલું હોય તો તે જ વિચારણા કરી શકે છે. મન રૂપી જે સાધન છે એનો ઉપયોગ દ્વારા એ વિચારો માત્ર સંઘની જીવો કરી શકે, સંઘની પંચેન્દ્રિય જીવો. એના કારણે એવું જ છે એનું વિષય મનઃપર્યો જ્ઞાનનું, કે અઢીદ્વીપમાં રહેલા જે સંઘની પંચેન્દ્રિય જીવો છે, તો એમના મનના વિચારો એ જાણી શકે છે મનઃપર્યો જ્ઞાન દ્વારા. એમાં પણ એને મન કે ઇન્દ્રિયની જરૂર નથી, પણ એ ડાયરેક્ટ આત્મા વડે આ મનઃપર્યો જ્ઞાન નો ઉપયોગ કરાય છે. એટલે અહીંયા મનઃપર્યો જ્ઞાન છે, એટલે અહીંયા એમ નહીં વિચારવું કે મનથી એને ખબર પડી જાય છે, નામ એવું છે. તો અહીંયા ઘણા જણ ગડબડ કરતા હોય. એટલે પોતે જે આત્મામાં મનઃપર્યો જ્ઞાન પ્રગટ થયું હોય ને, તો એ ડાયરેક્ટ આત્મા વડે જ એને શું થાય છે? મનનો ઉપયોગ નથી કરતો કઈ, પણ માત્ર ડાયરેક્ટ આત્મા વડે, સાક્ષાત આત્મા વડે બીજાના મનના વિચારો એ જાણી શકે છે. એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આપણે આ 4 જ્ઞાન જોયા. અને આ જે ચોથું જ્ઞાન જે છે ને, એ માત્ર કોને થાય છે? જે સર્વવિરતિધર હોય છે ને એમને, સર્વવિરતિ ગુરુ ભગવંતોને આ મનઃપર્યો જ્ઞાન પ્રગટ થઈ શકે છે. એ પણ કેવા હોય? જે પણ એવા અપ્રમત્ત એવા રહેલા હોય ને, તો એવા જીવોને મનઃપર્યો જ્ઞાન પ્રગટ થઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. હવે આજે મનઃપર્યો જ્ઞાનનું હજી એક વાત આપણે સમજી લઈએ, કે જે આત્મા મનઃપર્યો જ્ઞાની આત્મા હોય છે, તો એ કેવી રીતે જાણી શકે છે? એ પ્રોસેસ આપણે સમજી લઈએ. ઓકે, તો આ પોતે આ જે છે ને, આ મનઃપર્યો જ્ઞાની આત્મા છે. તો આ એનું રેન્જ કેટલું છે? અઢીદ્વીપનું, એટલે કે મનુષ્ય લોક એનું આટલું રેન્જ છે. એમાં રહેલા સંઘની પંચેન્દ્રિય જીવોના મનના વિચારો એ જાણી શકે છે. હવે એ સંઘની પંચેન્દ્રિય જીવ, સમજો કે અહીંયા રહેલું છે, આ સમજો કે આ સમુદ્ર છે, આ કાળો દધી સમુદ્ર, તો ત્યાં રહેલું છે, અને કોઈક વસ્તુનો વિચાર કરી રહ્યો છે. તો એ શું કરે છે? એ વસ્તુનો વિચાર કરે છે. સમજો કે એ શું વિચાર કરે છે? કે એને પ્યાસ લાગી છે, તો એને પાણી પીવું છે. એટલે પાણીની વિચારણા કરે છે અહીંયા. તે વિચારણા કેવી રીતે કરે છે? આ જીવ જે છે ને, એનો એક વિચાર કરવા માટે શેનો ઉપયોગ કરે છે? પોતે મનનો જ ઉપયોગ કરશે. ઓબ્વિયસલી વિચાર કરવા મનનો ઉપયોગ કરશે, અને મનનો ઉપયોગ કરીને મનોયોગ, એટલે 3 પ્રકારના યોગ હોય: મન, વચન અને કાયા. તો મનોયોગનો એ ઉપયોગ કરશે. ખાસ ધ્યાન રાખવાનું વિચારો કરવા માટે. મનોયોગનો ઉપયોગ કરશે, અને શું કરશે? મનોયોગ્ય પૂતગલ સ્કંધોને ગ્રહણ કરશે. જે વાતાવરણમાં રહેલા જે મનોવર્ગણાના પૂતગલ સ્કંધો છે ને, એને ગ્રહણ કરે છે. અને જે
હવે એ વિચારે શું છે, પાણીનું વિચારે છે કે એને પ્યાસ લાગે છે, મને પાણી પીવું છે, તો પાણી 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 એવા ટાઈપના એની વિચારણા ચાલી રહેલી છે મનમાં. એ શું ઇમેજિન કરે છે, શું વિચારો કરે છે પાણીનું. તો એ જે ઇમેજ જે એના મનમાં ક્રિએટ થાય છે, તો એ કેવી રીતે કરે છે, મનોવર્ગણાના પૂતગલ સ્કંદોને ગ્રહણ કરે છે વાતાવરણમાંથી, અને એવી રીતે પાણીનું એવી રીતે ઇમેજ બનાવે છે. આ મનોવર્ગણાના પૂતગલ સ્કંદોને ગ્રહણ કરીને એવી રીતે આવી રીતે આ પાણીના અનુસાર એવી રીતે એ પરિણામ આવે છે. તો એ જ વખતે આ જે મન પરયોજ્ઞાની આત્મા જે છે ને, તો એ શું કરે છે, આ મન પરયોજ્ઞાનો ઉપયોગ થી એ શું કરી શકે છે, અહીંયા એને મનની જરૂર નથી, મનથી નથી, પણ ડાયરેક્ટ આત્મા વડે એ મનના વિચારો જાણી શકે છે. આ ચૌદરાજ લોક અઢીદ્વીપમાં રહેલા સંગની પંચેન્દ્ર જીવોના મનના વિચારે જાણી શકે છે. તો અહીંયા જે આ કાળો દધી સમુદ્રમાં રહેલો જે આ જીવ છે, એને પાણીની બહુ પ્યાસ લાગી છે સમજો, તો એ પાણીની વિચારણા કરે છે ત્યાં કિનારા ઉપર રહીને. એને પાણી પીવું છે, તો એ પાણીનું એવી રીતે, તો એ પોતે મનોયોગનો ઉપયોગ દ્વારા મનોવર્ણના પૂતગલ સ્કંધો ગ્રહણ કરીને એવી રીતે પાણીને એવી રીતે ચિંતન કરે છે, એવી રીતે પરિણામ આવે છે આ મનોવર્ગના પૂતગલ સ્કંધોને. તો એ આ જોવે છે, આ કોણ, મનોપરયોજ્ઞાની આત્મા. આત્મા વડે ડાયરેક્ટ જોવે છે, આ ડાયરેક્ટ જોઈ શકે છે આ. ઓકે, એટલે આ ઇમેજ જે ક્રિએટ કરે છે ને, કેવી રીતે મનોવર્ગણાના પૂતગલ સ્કંધો વડે ક્રિએટ કર્યું છે ને. દેટ મીન્સ આ મનોપરયોજ્ઞાની આત્માને શું આત્મા વડે જોઈ શકે છે, ડાયરેક્ટ આ મનોવર્ગણાના પૂતગલ સ્કંધોને જોઈ શકે છે આ કોઈ પણ આત્માના. તો એ જોઈ શકે છે કે પાણીના આકારે એને પરિણામ આવ્યા છે, એટલે એના અનુસાર એ પરિણામ આવ્યા છે. તો એવી રીતે વિચારી શકે છે કે, એટલે એક અનુમાન લગાડી શકે છે આ મનોપરયોજ્ઞાની આત્મા કે આ વ્યક્તિએ આ પાણી સંબંધી અમુક પ્રકારનો વિચાર કર્યો હશે. તો એવી રીતે અનુમાન લગાડી શકે છે આ એને. તો આપણે એ સમજ્યા કે કેવી રીતે આ મનોપરયોજ્ઞાની આત્મા છે, મહાત્મા છે, એ કેવી રીતે એમને મનના વિચારો કોઈ પણ સંઘની પંચેન્દ્ર જીવ અઢીદ્વીપમાં રહેલા સંઘની પંચેન્દ્ર જીવના કેવી રીતે જાણી શકે છે. એટલે એને એક્ઝેક્ટ ખ્યાલ નથી આવતું કે એ પાણી આ જીવ જે છે એને પાણી પીવાનું વિચાર થાય છે. એટલે એ શું વિચારી રહ્યો છે, આ એક એક્ઝેક્ટ આ સેન્ટેન્સ વિચારી રહ્યો છે કે મને બહુ પાણી પીવાની પ્યાસ લાગી છે, મને હમણાં જ પાણી પીવું છે. તો આનો એવું આખો વિચાર છે. તો એ આખો એને એક્ઝેક્ટલી એને ખ્યાલ નથી આવતું મનોપરયોજ્ઞાની જીવને. એ માત્ર એ જે પાણીની કલ્પના કરી રહ્યો છે ને, એટલે કે મનોવર્ગણાના પૂતગલ સ્કંધો ને એ પરિણમન કરે છે આવી રીતે પાણી જેવા વસ્તુના આકારમાં. એવી રીતે એ મનોવર્ગણાના પૂતગલ સ્કંધોને પરિણમે છે. એવી રીતે એ કલ્પના કરે છે, એવી રીતે માઇન્ડમાં જોવે છે. તો તે જ માત્ર મનોપરયોજ્ઞાની મહાત્મા એ એવી રીતે પોતાના આત્મા વડે એ આ જોવે છે, જાણે છે આ મનોવર્ગણાના પૂતગલ સ્કંધોનો આકાર. અને એના વડે માત્ર એવી રીતે એ અનુમાન લગાડી શકે છે કે હા, આ જે જીવ છે એ આવી રીતે પાણીના વિશે અમુક વિચાર કરી રહ્યો છે, અમુક વિચાર કરી રહ્યો હશે. આવી રીતે એમને માત્ર આવી રીતે ખ્યાલ આવી શકે છે, ખાસ ધ્યાન રાખવાનું. પણ આખો જે સેન્ટેન્સ છે, જેમ આખો સ્પેસિફિક એક્ઝેક્ટ એને એ ખ્યાલ નહીં આવે. ખાસ ધ્યાન રાખવાનું કે. અને આ જે જીવ છે એ શું કરે છે કે મનોવર્ગણાના પૂતગલ સ્કંધોને એવી રીતે આ ગ્રહણ કરીને આવી રીતે પરિણમન કરીને પછી શું કરે છે, એનું વિસર્જન પણ કરી નાખે. અને પછી બીજો એના વિચારો એ આવી જાય તો પછી એવી રીતે બીજા વિચારો, એટલે કે એવી રીતે આ કલ્પના કરે બીજી વસ્તુનું. તો એવી રીતે ગ્રહણ કરે, વિસર્જન કરે, ગ્રહણ કરે, પરિણમન કરે, વિસર્જન કરે. એવી રીતે કન્ટિન્યુઅસલી આ બધા જીવોનું એવી રીતે ચાલતું હોય છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા એ ધ્યાન રાખવાનું કે જેમ કોઈક જીવ છે, કોઈક માણસ છે, જે એક બંધ રૂમ છે, એમાં એ બેઠેલો છે અને આ ટીવીમાં એક સમજો કે એ શું જોઈ શકે છે, અહીંયા
સમજો કે ટીવીમાં એક મેચ જોઈ રહ્યો છે, ક્રિકેટ મેચ, પણ ક્રિકેટ મેચ એની સામે થોડી રમાય છે, સાચે ક્યાં રમાય છે, બીજે ક્યાંક સમજો કે આ ઓસ્ટ્રેલિયામાં રહેલું આ માણસ છે અને ક્રિકેટ મેચ રમાય છે ઇન્ડિયામાં, અહીંયા ભારતમાં, પણ એ ટીવીમાં એ સેમ મેચ જોઈ રહ્યો છે, આ બંધ રૂમ વાળો વ્યક્તિ. એટલે બહાર બીજે ક્યાંક પ્રદેશમાં, એટલે કે બીજે કોઈ દેશ, એટલે કે ભારતમાં જે મેચ રમાઈ રહેલી છે એ દ્રશ્યો, લાઈવ દ્રશ્યો ત્યાં સાચે હમણાં ચાલી રહી છે, તે લાઈવ હમણાં એક ટીવીમાં હમણાં એ બેસી બેસીને બંધ રૂમમાં રહેલો આ ઓસ્ટ્રેલિયા વાળો જીવ એ જોઈ શકે છે. તો એવી જ રીતે મનોપરજ્ઞાની મહાત્મા હોય ને, તો એ પોતાની સ્થાને એ ઉપાશ્રયમાં એ બેઠા હોય છે, સમજો એક્ઝામ્પલ માટે, તો ત્યાં અહીંયા બેઠા બેઠા જ મનોપરજ્ઞાન દ્વારા એ આખા દ્વીપમાં રહેલા કોઈ પણ જગ્યાએ રહેલા એવા કોઈ સંઘની પંચેન્દ્રિય જીવો હોય છે ને, તો એના વિચારના અનુસારે જેવું એનું વિચાર ચાલતું હોય જીવનું, જે પણ જેવા ટાઈપનો વિચાર ચાલી રહેલા હોય, વિચાર ચાલી રહેલા હોય એટલે કે મનોવર્ગના પૂતગલ સ્કંધોને ગ્રહણ કરીને જેવી રીતે પરિણમન કરેલું હોય, તો એના અનુસારે એ મનોદ્રવ્યની જે આકૃતિ છે એની સ્પષ્ટ રીતે જોઈ શકે છે. સમજ્યા ને, કે જેવી રીતે અહીંયા આ માણસ જે રીતે ટીવીમાં દ્રશ્યો જોઈ શકે છે, જે આ ક્રિકેટ રમાઈ રહી છે, બસ એવી જ રીતે તે અહીંયા બેસી બેસીને જે આત્મા વડે આ મહાત્મા શું કરે છે, પોતાના આત્માથી જ એ ડાયરેક્ટ એવી રીતે અહીંયા બેસી બેસીને જ એના વિચારો જોઈ શકે છે, કોઈ પણ જીવના. એવી રીતે વિચારો એટલે કે જે વિચાર છે, જેવા જેવા વિચાર છે એ વિચારના અનુસારે જેવી રીતે પરિણમન કરેલું છે, આ મનોવર્ગણાના પૂતગલ સ્કંધોને જેવી રીતે પરિણમન કર્યું છે, મનોદ્રવ્યની જે આકૃતિ જે બનાવી છે એ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. પણ જે પણ વસ્તુ છે ને, જે આ વિચારી રહ્યો છે, જે વસ્તુ છે એ વસ્તુને જોઈ શકતા નથી, પણ એ વસ્તુનો એ અનુમાનથી એ જણાય છે એમને. એ ધ્યાન રાખવાનું, ખાસ ધ્યાન રાખવાનું કે જે ચિંતિત જેણે વિચાર્યું છે, જે વસ્તુ છે એ વસ્તુને સ્પષ્ટ નથી જોઈ શકતા, માત્ર એ વસ્તુનું અનુમાનથી એ જાણી શકે છે, એટલે અનુમાન લગાડે છે. એવી રીતે હોય છે આ મનોપરયોગ જ્ઞાનનું. ઓકે, આવી રીતે આપણે આ 4 જ્ઞાન જોયા. હવે આ 5મું જ્ઞાન છે આ કેવલ જ્ઞાન. તો કેવલ જ્ઞાન જે છે એને કેવું કહેવાય છે? એકલું જ્ઞાન કહેવાય. એટલે જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થાય ને, તો ત્યારે નહીં કહેવાય કે આ જીવને, કેવલ જ્ઞાની જીવને આ જ્ઞાનના 5 જ્ઞાન પ્રગટ થઈ ગયા છે, એવી રીતે ક્યારેય નહીં કહેવાય કે કોઈક જીવને 5 જ્ઞાન પ્રગટ થયા છે, કે ક્યારે નહીં કહેવાય. ક્યારે પણ જીવને કહેવાય કે જીવ પાસે 2 જ્ઞાન છે, કારણ કે મતિ અને શ્રુત જ્ઞાન તો સાથે હોય જ. એટલે ક્યારે એક જ જ્ઞાન આવી રીતે મતિ કે શ્રુત જ્ઞાનમાંથી એક જ નહીં, એક હોય અને એક નહીં હોય, એવું ક્યારે નહીં હોય. બંને જ્ઞાન હોય જ સાથે. મિથ્યાત્વીને પણ મતિ, અજ્ઞાન, શ્રુત જ્ઞાન બંને સાથે તો હોય જ. એમને એવું કઈ એક બંનેમાંથી એક છે અને એક નથી, એવી રીતે નહીં હોય. સહચારી જ્ઞાન કહેવાય આ બંનેને. ઓકે, ધ્યાન રાખવાનું, બંને સાથે સાથે હોય, પણ એમના ક્ષક્ષમ જેવું હોય એ પ્રમાણે પ્રગટેલું હોય. એવી રીતે નહીં વિચારો કે જેટલા પ્રમાણમાં મતિ જ્ઞાન પ્રગટ થયેલું છે એટલા જ માત્રામાં શ્રુત જ્ઞાન પણ પ્રગટેલું, એવું કઈ નથી. એ ધ્યાન રાખવાનું. જેવું ક્ષક્ષમ એટલો પ્રમાણમાં પ્રગટ થાય, એ ખાસ ધ્યાન રાખવાનું. તો એવી રીતે કહેવાય કે આ કોઈ પણ જીવ પાસે 2 જ્ઞાન હોઈ શકે, અથવા તો અવધિ જ્ઞાન પ્રગટેલું હોય તો 3 જ્ઞાન હોઈ શકે, એમ કહી શકાય. મનોજ્ઞાન પ્રગટ કરે તો 4 જ્ઞાન કહી શકાય કે 4 જ્ઞાન પ્રગટ થયા છે. પછી કેવલ જ્ઞાન પ્રગટ થાય તો ત્યારે એમ નહીં કહેવાય કે 5 જ્ઞાન પ્રગટ થયા છે, એ ક્યારે નહીં કહેવાય. કેમ? કારણ કે કેવલ જ્ઞાન પ્રગટ થાય ને તો તે એકલું જ હોય. આ એક જ કાફી છે. આ એકમાં આ બધાનો સમાવેશ થઈ જાય છે. બાકીના 4નો સમાવેશ થઈ જાય છે આ કેવલ જ્ઞાનમાં. એટલે જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થાય ત્યારે કહેવાય કે માત્ર કેવલ જ્ઞાન પ્રગટેલું છે, તો ત્યારે એક જ આ જ્ઞાન કહેવાય. ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે આ કેવલ જ્ઞાન છે, આ કેવું ટાઈપનું પાવર છે, કેવા ટાઈપનું જ્ઞાન છે? તો જ્યારે પણ કોઈ આત્માને, મહાત્માને આ કેવલ જ્ઞાન પ્રગટ થાય તો એ આત્માને શું થાય છે? સંપૂર્ણ લોકાલોકમાં, એટલે કે લોક એટલે કે 14 રાજલોક, સંપૂર્ણ 14 રાજલોક પ્લસ અલોક,
આ જે બહાર રહેલું જે અલોક છે, અલોક આકાશ છે, તો એટલે કે લોક અને અલોક, લોક અને અલોકમાં રહેલા બધા સર્વ દ્રવ્યો, જેટલા પણ દ્રવ્યો છે, એટલે કે લોકમાં રહેલા ષડ દ્રવ્યો અને અલોકમાં રહેલું એક અલોક આકાશ, એક આકાશાસ્તિકા જે છે, તો એટલે કે બધા જ દ્રવ્યો છે, એના બધા જ પર્યાયો, બધા પર્યાયો એટલે કે ત્રણેય કાળમાં, જેવા ભૂતકાળમાં આ જે પણ અહીંયા આ લોકમાં રહેલા જેટલા પણ, સમજો કે આ ષડ દ્રવ્યોમાંથી આપણે જીવો લઈએ, કે જીવોના કેટલા ભવો કર્યા હતા, કેટલા દરેક એક એક ઇન્ડિવિજ્યુઅલ જીવોનો એને ખ્યાલ આવી જાય કે આ જીવે કેટલા ભવ કર્યા હતા, કેવા કેવા ભવ કર્યા હતા, શું ભવ હતા, શું કર્યું હતું, શું વાત કરી હતી, એક એક ડિટેલ્સ, નાની નાની ડિટેલ્સ, એનું નામ શું હતું, એણે શું કર્યું હતું, કેટલા શ્વાસોશ્વાસ લીધા હતા, કેટલું એને દરેક વસ્તુ એને નાનામાં નાની ડિટેલ્સ એને એ જાણી શકે. ભૂતકાળ જ નહીં પણ વર્તમાન અને ભવિષ્ય કાળમાં, ભવિષ્યમાં પણ શું કરશે એ પણ એ જાણી જાય. ભવિષ્યમાં આવા આવા કર્મોના કારણે આ વસ્તુઓ કરશે, આવા ભવ કરશે, આટલા ભવ કરશે, આટલું ભટકશે, આટલું પછી મોક્ષે જશે, જે પણ છે એ બધું જ દરેક જીવોના બધા જ પર્યાયો, એવી જ રીતે પૂતગલાસ્તિકાના પણ બધા પર્યાયો, એટલે કે આ બધી વસ્તુઓ જે પણ છે, અમુક વસ્તુ આ પહેલા એના કેવા પર્યાયો હતા, શું શું બની હતી આ પૂતગલોમાંથી, એમાંથી કેવા કેવા દ્રવ્યો બન્યા, પછી નષ્ટ થયા હતા, પછી ફ્યુચરમાં શું બનશે, હમણાં કેવા છે, વર્તમાનમાં, ફ્યુચરમાં કેવા કેવા બનશે, આ એનું કેવી રીતે એ ટ્રાન્સફોર્મ થશે, એ બધો જ, એટલે પૂતગલોના પણ બધા પર્યાયો, ત્રણેય કાળના જીવોના બધા પર્યાયો, બધું ષડે દ્રવ્યના બધા પર્યાયો એ જોઈ શકે, જાણી શકે. એ પણ કેવી રીતે, એમ નહીં કે આપણે ટીવી જોતા હોઈએ ને, ટીવીમાં એક એક દ્રશ્ય આવે લાઈન બાય લાઈન, આ ચાલી ગયું પછી બીજો દ્રશ્ય આવ્યો, પછી ત્રીજો, એવી રીતે લાઈન બાય લાઈન એવી રીતે આપણે જોઈએ, અથવા તો બુકમાં લાઈન બાય લાઈન આપણને એ વધારે વધારે બોધ થતો જાય ને કોઈ પણ વસ્તુનો, તો એવી રીતે એક એક ધીરે ધીરે બોધ નહીં થાય, પણ એક જ સમયમાં એક જ સાથે બધું જ દેખાય એક સાથે, અને પણ ડાયરેક્ટ આત્મા વડે. એમને પણ કોઈ ઇન્દ્રિય કે સાધનની જરૂર નથી ને મનની જરૂર છે. ડાયરેક્ટ આત્મા વડે ત્યાં જ જ્યાં બેઠેલા હોય, ગુફામાં હોય કે ઉપાશ્રયમાં હોય કે ઉદ્યાનમાં હોય કે જ્યાં પણ હોય, એ બધું જ જાણી જોઈ અને જોઈ શકે છે એક જ સમયમાં, એક જ સાથે, બધા જ દ્રવ્યોના બધા પર્યાયો, ત્રણેય કાળના, લોકના અને અલોકના, બધું જ. એટલું આવું આ એવું પાવરફુલ આ કેવલ જ્ઞાન છે. ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણે શું જાણ્યું કે કેવલ જ્ઞાન શું હોય છે, અને આ પાંચે પાંચ જ્ઞાન આપણે સમજ્યા, અને 3 પ્રકારના અજ્ઞાન પણ આપણે સમજી લીધું. ઓકે, અહીંયા અજ્ઞાન જે છે, આ જે શબ્દ છે અજ્ઞાન, આ જે અજ્ઞાનને શું કહેવાય છે શાસ્ત્રમાં? કુત્સિત જ્ઞાન કહેવાય છે. શું કહેવાય છે? કુત્સિત જ્ઞાન. કુત્સિત જ્ઞાન એટલે કે શું? એટલે હવે અહીંયા એક પોઈન્ટ અહીંયા ધ્યાન રાખવાનું, કે આ મિથ્યાત્વી જીવ જે છે, ઓકે, તો એ સમજો કે એને શ્રુત કેટલું ભણ્યું છે, એટલે કે ભણવા, સાંભળવા કે વાંચવા દ્વારા એને કેટલા પ્રમાણમાં જ્ઞાન છે. હવે એ તો એવું નથી કે આ મિથ્યાત્વી છે અને શ્રુત અજ્ઞાન છે એનામાં. દેટ ડઝન્ટ મીન કે આ કોઈ એવું ડફર ટાઈપ છે, એટલે કે કહેવાય ને કે ભણવામાં એકદમ નબળો કે ફેલ જ થાય કારણ કે અહીંયા અજ્ઞાન છે. તો અજ્ઞાનનું મિનિંગ આવી રીતે આપણે કાઢીએ તો રોંગ છે. ઓકે, અજ્ઞાનનું મિનિંગ શું થાય છે? અહીંયા જે અજ્ઞાન છે ને, આ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન, તો આ બધા આ અજ્ઞાન, આ શબ્દનું મિનિંગ શું થાય છે? એનું એ મિનિંગ નથી કે આ એકદમ ઢબ્બુ છે, આ ફેલ થાય છે, કઈ સમજમાં નથી આવતું, બાઉન્સર જાય છે, કઈ ભણે છે કે સાંભળે છે, કઈ સમજાતું જ નથી, એ નથી. એનું મિનિંગ શું થાય છે કે આ જે જીવ છે ને, આ મિથ્યાત્વી જીવ, એ સમજો કે એ બહુ મોટું ડોક્ટર પણ હોઈ શકે છે. આટલું બધું ભણીને એ ડોક્ટર બની શકે છે,
કે મોટું વકીલ કે મોટું એન્જિનિયર કે સાયન્ટિસ્ટ, એ બધા પદો પર હોઈ શકે છે, કે પોલિટિશિયન કે કોઈ પણ કેવું મોટા લેવલનું એ વ્યક્તિ હોઈ શકે છે. ભણીને ઘણું બધું એ ભણી લીધું હોય, ઘણું બધું પૈસા પણ કમાવી શકે છે, મોટી સ્ટેટસ પણ હોઈ શકે છે, મોટું પોસ્ટ પણ હોઈ શકે છે, છતાં પણ એને અજ્ઞાની જીવ કહેવાય છે. કેમ? કારણ કે એને શું કહેવાય છે? અજ્ઞાનનું ડેફિનેશન શું છે? કુત્સિત જ્ઞાન. કુત્સિત જ્ઞાન એટલે કે શું? અજ્ઞાન એટલે કુત્સિત જ્ઞાન એટલે કે શું? સદ અસદ ના વિવેક વગરનું જ્ઞાન ને કહેવાય છે અજ્ઞાન, એટલે કે કુત્સિત જ્ઞાન. એટલે એવું ધ્યાન રાખવાનું કે આ મિથ્યાત્વી જીવ ને અજ્ઞાન કહેવાય છે. દેટ ડઝન્ટ મીન કે આ ડફર કે આ નબળો છે ભણવામાં. એના પાસે શું છે? ઘણું બધું ભણેલું હોઈ શકે છે. શાસ્ત્રના 9.5 પૂર્વ જેટલું એ જ્ઞાન ભણીને બેઠેલું છે. અને કોલેજ ને આ બધું એ પણ ઘણું બધું ભણીને વકીલ, ડોક્ટર કે કંઈક બનીને બેઠું છે. છતાં પણ આ જીવમાં કુત્સિત જ્ઞાન રહેલું છે, એટલા માટે એને અજ્ઞાની કહેવાય છે. કારણ કે આ મિથ્યાત્વી છે, મિથ્યાની હાજરી રહેલી છે. તો આવું કુત્સિત જ્ઞાન એટલે કે સદ અસદના વિવેક વગરનું જ્ઞાન છે એના પાસે. એટલે આટલું ભણ્યા બાદ પણ એના પાસે વિવેક નથી. એટલે સિમ્પલ છે કે એના પાસે શું નથી? સદ અસદના વિવેક વગરનું જ્ઞાન રહેલું છે. સદ એટલે કે શું સારું અને શું સારું નથી. સદ અને અસદ ના વિવેક વગરના જ્ઞાનને કહેવાય છે કુત્સિત જ્ઞાન. વિવેક જ નથી એને. શું કરવા જેવું, શું કરવા જેવું નથી, એનું વિવેક બુદ્ધિ જ નથી આ મિથ્યાત્વી જીવને. એટલા માટે એને આ કુત્સિત જ્ઞાન એટલે કે અજ્ઞાન કહેવાય છે. એનું એ મિનિંગ નથી કે જ્ઞાનનો જ અભાવ છે, જ્ઞાન જ નથી તો કઈ આવડતું નથી, એનું એ મિનિંગ નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે? એટલે આ આધ્યાત્મિક દ્રષ્ટિએ જે વસ્તુ જે સ્વરૂપે છે એનું સાચો સ્વરૂપ એ સમજતો નથી. એ બીજો કોઈ વિપરીત સ્વરૂપે જે એનું બોધ કરીને બેઠેલો છે. એની માન્યતા જ વિપરીત છે. એ ધ્યાન રાખવાનું. પણ આ જે જીવો છે, આ સંકેતી જીવ, એના પાસે જ્ઞાન રહેલું, જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાય છે, સાચું જ્ઞાન. કારણ કે જે જેવું છે એવું જ એ સ્વરૂપે, એ યથાર્થ સ્વરૂપે જેનું એ માને છે, એક્સેપ્ટ કરે છે, એવું જ એના મનમાં મગજમાં એ બેઠેલું છે. એના પાસે સદ અસદનું વિવેક રહેલું છે. શું સારું છે, શું સારું નથી, સમજે છે. બધું માત્ર ઇન્ફોર્મેશન લઈને નથી બેઠેલો. આ વ્યક્તિ છે, આ ઘણું બધું ભણીને બેઠેલો છે, ઇન્ફોર્મેશન ઘણી બધી લઈને બેઠું છે, પણ તે ઇન્ફોર્મેશન યુઝ કેવી રીતે કરવું, સદ અસદનું વિવેક જ નથી એને. એટલા માટે એના પોતાના આત્મ કલ્યાણ માટે શું એ નોલેજ નો સદુપયોગ કેવી રીતે કરી શકાય, ન કરી શકાય, એને ખ્યાલ જ નથી. બધું અર્થનો અનર્થ કરીને બેઠેલું છે. અને આ સમ્યક્ત્વી એ બધું જેટલું પણ ઓછું પણ ભણેલું છે, ભલે ઓછું પણ ભણેલું હશે કે બહુ વધારે ડોક્ટર કે વકીલના લેવલ પણ હોઈ શકે છે એનું, છતાં પણ એના પાસે સદ અસદનું વિવેક રહેલું છે. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે એ મેઇન ફરક છે બંનેમાં. એટલે જે જેવું તત્વ છે એ જ તત્વના સાચા સ્વરૂપે એ એક્સેપ્ટ કરે છે. આપણો ટાઈમ થવા આવી છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણામ.